या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। માં જગદંબાની આરાધનામાં જે કવચ છે, જે કોઈ પ્રોટેક્શન આપનારી શક્તિ છે, જે તમામ પ્રકારની નકારાત્મક ઉર્જાઓને રોકી દે છે અને આપણને એક યોગ્ય માર્ગ તરફ લઈ જવાની શક્તિ આપે છે, એનું નામ છે દેવી કવચ। દેવી કવચના અંદર આ અદ્ભુત મંત્ર દ્વારા માં જગદંબાનું કેવી રીતે આપણા શરીર અને બહારના દુનિયા સાથે આત્મસાદતા છે, એકરૂપતા છે, એ જોવા મળે છે। શ્લોક અને મંત્ર બહુ સ્પષ્ટતાથી કહે છે, નમસ્તેસ્તુ મહારૌદ્રે મહાઘોર પરાક્રમે મહાબલે મહોત્સાહે મહાભય વિનાશિની ત્રાહિમામ દેવી દુષ્પ્રેક્ષે શત્રુણામ ભયવર્ધિનીમ પ્રાચ્યામ રક્ષતુ મામેન્દ્રી। માં ઇન્દ્રાણી, માં ઐન્દ્રી રૂપેણી, માં શક્તિ રૂપેણી, ઇન્દ્રત્વધારિણી જે નામ આપીએ તે પ્રાચ્યામ રક્ષતુ, એ પૂર્વ દિશા તરફથી આપણું રક્ષણ કરે છે। પ્રાચ્યામ રક્ષતુ મામેન્દ્રી, આગ્નિયામ અગ્નિ દેવતા, અગ્નિ ખૂણા તરફથી, અગ્નિ દેવના તરફથી એ ઉર્જા માં આપણા તરફ લાવે છે। અગ્નિયામ અગ્નિ દેવતા દક્ષિણે વતુ વારાહી, વારાહી દેવી દક્ષિણ તરફથી આપણને પ્રોટેક્ટ કરતી હોય છે આપણે જ્યારે એના લાયક બનીએ ત્યારે। અને એટલા માટે પહેલાં આપણા જાતને ઉન્નતતા આપો, તપશ્ચિત થાવ। પ્રાચ્યામ રક્ષતુ મામેન્દ્રી, આગ્નિયામ અગ્નિ દેવતા દક્ષિણે વતુ વારાહી, નૈઋત્યામ ખડગધારિણી, નૈઋત્ય દિશા તરફથી કે ખૂણા તરફથી ખડગધારિણીમાં આપણું રક્ષણ કરે છે। નૈઋત્યામ ખડગધારિણી પ્રતિચ્યામ વારુણી રક્ષે, પશ્ચિમ દિશામાં વારુણી દેવી આપણી રક્ષા કરવા માટે સદૈવ તૈયાર છે, કેમ કે આપણે દેવી કવચના આધારે માના ખોળામાં બેસવા જઈ રહ્યા છીએ। પ્રતિચ્યામ વારુણી રક્ષે વાયવ્યામ મૃગવાહિની, વાયવ્ય કોણમાંથી મૃગવાહિની આપણું રક્ષણ કરે છે। વાયવ્યામ મૃગવાહિની ઉદિત્યામ પાતુ કૌમારી ઐશાન્યામ શૂલધારિણી, ઉત્તર દિશામાં કૌમારી દેવી, ઈશાનમાં શૂલધારિણી દેવી, ઉર્ધ્વમ બ્રહ્માણી મે રક્ષે, ઉપર તરફથી જ્યારે જે અનંત આકાશ આપણા ઉપર વિતાન રૂપે બેઠેલું છે ત્યાંથી ઉર્ધ્વમ બ્રહ્માણી મે રક્ષે, માં બ્રહ્માણી આપણું રક્ષણ કરે છે। અધસ્તાદ વૈષ્ણવી, તથા ભૂમિગત જે પણ ભાગો છે, જે પણ લોકો છે, ત્યાં વૈષ્ણવી દેવી આપણું રક્ષણ કરવા માટે આપણને ખોળામાં લઈને રાખે છે। એવમ દશ દિશો રક્ષે ચામુંડા શબવાહના, આ દશે દિશાઓમાંથી જે રક્ષણ આપનારી છે એમાં ચામુંડા છે, ચંડ મુંડની ઘાતીની છે, એ આપણા ત્યાં આપણા શરીરના અંદર રહીને અને બહારથી પણ દિશાઓના દિગંતોના પ્રવાહોને રોકીને આપણને રક્ષણ આપે છે। આગળ ચંડીપાઠના દેવી કવચના ભાગમાં આપણને એ પણ સમજાવે છે કે માં ખાલી બહાર જે દિશાઓમાંથી રક્ષણ કરે છે એટલું જરાય નથી, હૃદયના અંદરના પ્રત્યેક ધબકારે ધબકારે, શ્વાસે શ્વાસે કોહમ તો જવાબ મળે છે સોહમ, એ જપ ક્રિયામાં માં શ્વાસે શ્વાસમાં છે જોઈએ। તો શરીરના અંદર કઈ કઈ દેવીનો વાસ છે અને એ કઈ જગ્યાએથી આપણને શક્તિતા આપે છે, શક્તિવંતતા આપે છે, એના વિશે આપણે વિચાર કરવો જોઈએ। તો અજિતા વામ પાર્શ્વે તુ દક્ષિણે ચા પરાજિતા શિખા મેધ્યોદેન, આપણે જ્યારે વિચાર કરીએ ને શિખા મેધ્યોતિની રક્ષે, અજિતા વામ પાર્શ્વે તુ, માં જગદંબા અજિતા જે છે એ વામ પાર્શ્વમાં, એટલે અર્ધનારેશ્વરનું જો શરીર રૂપે આપણે વિચાર કરીએ તો ડાબા હાથે આપણે વાતાવરણની ઉર્જા લઈએ છીએ અને જમણા હાથે આપણે એ ઉર્જા દ્વારા કોઈને આશીર્વાદ આપીએ છીએ। તો અહીંયાથી કેન્દ્ર ખેંચવાનું છે, અહીંયાથી આપવાનું છે। તો વામ પાર્શ્વ પણ એટલું મહત્વનું છે। આ ડાબું જે અંગ છે, વામ પાર્શ્વ છે, એ શક્તિને ખેંચવાનું કામ કરે છે અને ત્યાંથી એ ઉર્જા કોણ આપે છે? અજિતા વામ પાર્શ્વે તુ દક્ષિણે ચા પરાજિતા, અને જમણી બાજુ એ શક્તિનો સંચય કરીને કોણ એનો ઉપયોગ કરે છે? તો દક્ષિણે ચા પરાજિતા, જે અપરાજિત છે, જે હારી ના શકે, એ દેવી તમને જમણા પાર્શ્વમાં શક્તિથી મંડિત કરે છે। એટલા માટે અહીંયા કવચમાં આગળ કહે છે, અજિતા વામ પાર્શ્વે તુ દક્ષિણે ચા પરાજિતા શિખા મેધ્યોતિની રક્ષે દ્યુમા મૂર્ધની વ્યવસ્થિતા માલાધારી લલાટે ચ ભ્રુવો રક્ષેદ યશસ્વિની ત્રિનેત્રા ચ ભ્રુવોર મધ્યે, ત્રણે ત્રણ નેત્રોના, એટલે કે આજ્ઞાચક્ર લેફ્ટ એન્ડ રાઈટ, તો એ જોવા જઈએ ત્રિનેત્રા, ત્રણ પ્રકારના નેત્રો ધારણ કરવા વાળી માં જગદંબિકા ત્યાં રહેલી છે।
ત્રિનેત્રા ચ ભ્રુવોર્મધ્યે યમઘંટા ચ નાસિકે. નાકના આગળના ભાગમાં યમઘંટા દેવીનો વાસ છે. અને એટલા માટે કોઈ પણ પ્રકારની સુવાસ જ્યારે આવે છે ત્યારે આપણે તરત પ્રતિક્રિયા આપીએ છીએ. જો સારી હોય તો આનંદથી અને ખરાબ હોય તો ક્રોધથી, કેમ કે યમઘંટા દેવી ત્યાં તરત સેન્સ રૂપે બેઠેલી છે. નાસિકાયામ સુગંધા છે. નાસિકાના અગ્રભાગના ભાગમાંથી જ્યારે પંચ પ્રાણ આપણે લઈ રહ્યા છીએ, એ વાયુ જ્યારે જઈ રહ્યું છે, તો એ નાસિકાના અગ્રભાગથી માં જગદંબા નાસિકાયામ સુગંધા છે. સુગંધા દેવી ત્યાં વાસ કરે છે. નાસિકાયામ સુગંધા છે. ઉત્તરોષ્ટ્રે ચ ચર્ચિકા. ઉપરના ભાગમાં, જે ઉત્તરનો ભાગ છે, એટલે કે આપણા શરીરના ઉપરનો ભાગમાં જ્યારે જે ઉપરનો હોઠ આવે છે, એ હોઠ પર માં ચર્ચિકા બેઠેલી છે. એ 4 પ્રકારની વાણીઓને કંટ્રોલ કરવાનું કામ કરે છે. પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી. તો એ 4 પ્રકારના જે શબ્દ બ્રહ્મ નીકળવાના છે, એના કંટ્રોલ માટે માં ચર્ચિકા દેવીની આરાધના કરવી જોઈએ. તો સ્પષ્ટ રૂપે એમ કહે છે, શંખિની ચક્ષુષોર મધ્યે શ્રોત્રય દ્વારવાસિની. શંખિની ચક્ષુષોર મધ્યે, બંને આંખના વચ્ચેના ભાગમાં, જે નાસિકાથી ઉપર આજ્ઞાચક્રના વચ્ચેનો ભાગ છે અને જ્યાં આપણી દ્રષ્ટિ કેન્દ્રમાં આવે છે, ત્યાં શંખિની ચક્ષુષોર મધ્યે, જ્યાં શંખિની દેવીનો વાસ છે. શ્રોત્રય દ્વારવાસિની. તમે તમારા કાનનો આકાર જોશો ને, તો ગર્ભસ્થ શિશુ જેવો દેખાશે. તો ત્યાં એક દરવાજો છે. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા, પેયમ પેયમ શ્રવણપુટકે રામ નામાભિરામમ. તો અહીંયા આ એક દરવાજો છે કે જે જગ્યાએથી કોઈ પણ શબ્દ જાય છે તો ખરેખર એને જવા દેવો કે નહીં, એ આપણે વિચારવાનું. તો અહીંયા સ્પષ્ટતાથી શું કહે છે? દ્વારવાસિની. દરવાજો રાખેલો જ છે, પણ આપણે એને અનુસરતા નથી. એટલા માટે ત્યાં આપણે કાનના અંદર જે દ્વારવાસિની દેવી રહી છે, એને ખરાબ શબ્દો સાંભળી અથવા ખરાબ વર્તન દ્વારા સામેવાળાને ઉપસાવીને પણ જો એ શબ્દો બોલાવડાવીએ છીએ, તો એ દ્વારવાસિની ત્યાં રૂષ્ટ થાય છે. અને એટલા માટે જેમ જેમ ઉંમર થતી જાય એમ એમ જો અભદ્રતાને આપણે જીવનમાં આચરિત કરી છે, તો દેવી ત્યાંથી નિષ્કાસિત થાય છે. તો શંખિની ચક્ષુષોર મધ્યે શ્રોત્રે દ્વારવાસિની કપોલો કાલિકા રક્ષે. અહીંયામાં જગદંબા કાલિકાનો વાસ રહ્યો છે ગાલ પ્રદેશ પર. અને એટલા માટે જ્યારે આપણને ક્રોધ આવે છે ને, ત્યારે સૌથી પહેલા ગાલ પ્રદેશ ઉપર આમ એની ભંગીમાઓ જોવા મળે છે. ક્રોધ સાથે એ ઉપર ચડવા લાગે છે. આંખોના અંદર જે જગદંબા ત્રિનેત્રા રહી છે, એ ખૂણા લાલ કેમ થાય છે? કેમ કે ત્રિનેત્રામાં ત્રીજું જે નેત્ર છે, એ કોઈનો નાશ કરવા વાળું છે, એ ખરાબ વૃત્તિઓનો નાશ કરવા વાળું છે. પણ આપણે વિચાર્યા વિના માં જગદંબાનો એ શક્તિને કોઈ અલગ રીતે વાપરીએ છીએ કે ઉપયોગ કરી લઈએ છીએ, જે ખરેખર નિકૃષ્ટતા છે. અને એટલા માટે કપોલો કાલિકા રક્ષે કર્ણમૂલે તુ શાંકરીમ નાસિકાયામ સુગંધા ચ ઉત્તરોષ્ટે ચ ચર્ચિકા અધરે ચ અમૃતકલા જિહ્વાયામ ચ સરસ્વતી. જીભ ઉપર માં સરસ્વતી બિરાજમાન હોય છે. ઓમ રીમ વદ વદ વાગવાદિની ભગવતી સરસ્વતી શ્રુતદેવી મમ જાડય હર હર સ્વાહા શ્રી ભગવતે નમ સ્વાહા ઠહ 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 સ્વાહા. આ મંત્રનું આરાધન કરવામાં આવે તો ખરા અર્થમાં તમે વાણીની તાકાતને આત્મસાત કરી શકો એમ છો. જિહ્વાયામ ચ સરસ્વતી દંતાન રક્ષત કૌમારી કંઠદેશે ચંડિકામ ઘંટિકામ ચિત્રઘંટા ચ મહામાયા ચ તાલુકે કામાક્ષી ચિબુકમ રક્ષે વાચમ મે સર્વમંગલામ ગ્રીવાયામ ભદ્રકાલી ચ પૃષ્ઠવંશે ધનુર્ધરી નીલગ્રીવા બહિર્કંઠે નલિંકામ નલકૌબરી. આપણા શરીરની જે નળીઓ છે એમાં નલિકા દેવીનો વાસ છે. અને જ્યારે એમાં બ્લોકેજ આવવા લાગે છે ત્યારે આહારથી એ વસ્તુ વધારે જોડાય છે, મેદસ્વીતા શરીર પર વધી જાય છે અને આપણે આહાર શુદ્ધ નથી, તો એ વસ્તુ યોગ્ય છે જ. પણ એના પાછળનું કારણ પણ એ જ છે કે આપણે એ દેવી માટે જે ઉપાસના કરવાની છે, જે શક્તિને બીજ મંત્રો દ્વારા સાધ્ય કરવાના છે, એ કર્યા નથી. એમ આખા શરીરમાં ભગવતી પરાંબિકા મૂળ રૂપે રહેલી છે. અને એટલા માટે જ જો આ શરીરમાંથી શક્તિ નીકળી જાય તો શરીરને શવ કહેવામાં આવે છે, અને પછી એને કોઈ રાખવા માટે તૈયાર નથી. એ શિવને શિવત્વ આપવા માટે એ જે ઇકાઈ છે, શિવ શબ્દ લખવા માટે જે ઇકાઈની જરૂર પડે છે, લાકડીનો આગળનો ભાગ જે રસ્વ રૂપે આપણે લઈએ છીએ, રસ્વઈ રૂપે જે લઈએ છીએ,
એ શક્તિ આપણા શરીરમાં છે અને શક્તિ કેન્દ્રમાં લાવવા માટે દેવી કવચના પાઠ કરવા ખૂબ જરૂરી છે. આશા કરું છું માં જગદંબા આપણા શરીરમાં જ્યાં જ્યાં જે રૂપે વાસ કરે છે એ જગ્યાએ આપણે મંત્ર દ્વારા, જપ દ્વારા, ક્રિયા દ્વારા એને ઉર્જાવંત કરીએ અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી માં જગદંબા આપણને આશીર્વાદ આપતી રહે એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા. શિવોહમ. નમો નમઃ.